યોગેશ્વર સોસાયટી મુન્દ્રા મધ્યે શ્રી રાજરાજેશ્વરી માં અંબે માતાજીના મંદિરનો દ્વિતીય પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. મુન્દ્રા શહેરની યોગેશ્વર નગર સોસાયટીમાં આવેલ શ્રી રાજરાજેશ્વરી માં અંબે માતાજીના મંદિરનો દ્વિતીય પાટોત્સવ અત્યંત ભવ્યતા અને ધાર્મિક ભાવનાથી ઉજવાયો હતો. કાર્યક્રમની શરૂઆત સવારે હવન વિધિથી કરવામાં આવી હતી, જ્યારે બપોરે ભક્તજનો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોર બાદ બાળકો માટે વિવિધ રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જ્યાં બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમના અંતે સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત સોસાયટીના વિદ્યાર્થીઓમાંથી 70% કરતાં વધુ પરિણામ મેળવનાર કુલ 27 વિદ્યાર્થીઓને સરસ્વતી સન્માન હેઠળ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સોસાયટીની સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ખજાનચી શ્રી સચિનભાઈ પલણે વાર્ષિક હિસાબ રજૂ કર્યો હતો. ત્યારબાદ દેવરાજભાઈ ગઢવીએ વાલજી રામભાઈ ગઢવીને ફરીથી પ્રમુખ તરીકે નિયુક્ત કરવાની પ્રસ્તાવના મૂકી, જેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી. આ સાથે વાલજી રામભાઈ ગઢવી સતત 5મી વખત સોસાયટીના પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા અને તેમની સમગ્ર કારોબારી યથાવત રાખવામાં આવી હતી. બેઠક દરમિયાન નરેન્દ્રસિંહે છેલ્લા 4 વર્ષ દરમિયાન કરવામાં આવેલા વિકાસ કાર્યોની વિગત આપી હતી. અંતમાં પ્રમુખ શ્રી વાલજી રામભાઈ ગઢવીએ પોતાના સંબોધનમાં અત્યાર સુધીના વિકાસ કાર્યો, આવનારા આયોજન અને સોસાયટીના સર્વાંગી વિકાસ અંગે માહિતી આપી અને સોસાયટીના તમામ સભ્યોના સહકાર બદલ હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.